નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રતાપસિંહ મનુભાઈ વાળા, ગામ ઉમેજ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. કાંધીની સીમમાં મારી જમીન આવેલી છે. 8 વીઘાના શેણા છે, 2 વીઘાના ઘઉં છે અને હું ધરામૃત ટ્યુબનો ઉપયોગ કરું છું અને મને બહુ સારી લાગી છે. એ રીતનું હું ગાય આધારિત ખેતી કરું છું. 5 વર્ષથી આમાં કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો નથી. ગાય આધારિત જ ખેતી કરું છું. સાણ, ગૌમૂત્ર, આ તે પહેલાં બેરલ હતા 200-200 લીટરના, એમાં દ્રાવણ બનાવતો અને ઉપયોગ કરતો અને મહેનત કરતો હું. પછી ધરામૃત ટ્યુબ મેં મગાવી તો મને કામમાં સરળ લાગ્યું. ઓલા કરતાં ઘણું કામ મારું થોડા સમયમાં કામ ઘણું બધું થઈ જાય અને રિઝલ્ટ 100% મને મળે છે. અને ટ્યુબ બહુ સારી છે. ખેતીવાડીમાં કાંઈ કેમિકલ એક પણ ખાતર નાખવાની જરૂર પડતી નથી. આપણે જો હાલમાં ચણા છે, 8 વીઘાના, 2 વીઘાના ઘઉં છે, એમાં 100% રિઝલ્ટ છે. બાજુમાં જેનું વાવેતર છે ને એની કરતાં પણ સારું રિઝલ્ટ છે. એક પણ કેમિકલ ખાતરનો ઉપયોગ નથી કરેલો, છતાંય રિઝલ્ટ સારું છે અને બહુ મને સારું લાગ્યું છે. અને ટ્યુબની માત્રા કહીએ તો SS બોલ છે, કોઈ સિલાઈ કે કોઈ આમ ચોંટાડેલી કે એવી રીતની નથી. એટલે મને આ ટ્યુબને કોઈ પણ સમયે વર્ષ 2 વર્ષે કોઈ પણ સમયે કંઈ જામ થાય તો ખાલી થવામાં, સાફ સફાઈ કરવામાં SSના બોલ છે ને એના દ્વારા મને મદદમાં સારું લાગે. એટલે મેં આ વસ્તુનો ઉપયોગ કર્યો. બાકી માર્કેટમાં તો મેં ઘણી ટ્યુબ જોયેલી છે, પણ જે આ ધરામૃત ટ્યુબ છે એની હારે તો એક પણ ટ્યુબની સરખામણી છે જ નહીં. બહુ મને સારી લાગી આ ટ્યુબ. કે અને આપણે કંઈ વાંધોય નથી, અત્યાર સુધીમાં કાંઈ તકલીફ નથી. ડીલરથી જવાબ આપણને સારો મળે છે. જે ફિટિંગ કરી ગયા ત્યારે વ્યવસ્થિત એને ફિટિંગ કર્યું. પછી દર વખતે ફોન કરતા કે કેમ છે તમારે, કઈ રીતનું યુઝ કરો છો. આમાં આપણે ગાયું છે, 2 ગાયું છે. ગાયોના આધારે સાણ, ગૌમૂત્ર, કોઈ સીતાફળીના પાંદડા, સાસ, એવું બધી વસ્તુનો આમાં હું ઉપયોગ કરું છું. અને બેગ ભરી અને તૈયાર થઈ જાય, 55-60 દિવસે તૈયાર થઈ જાય એટલે પાણીની હારે પાવાનું શરૂ કરી દઉં છું. અને જો આ શેણા છે અને આ ઘઉં છે એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. આપણે આ મુજબ વાત થઈ એ પ્રમાણે અમારા શેણા છે. શેણા છે 60 દિવસના શેણા થયા છે. ધરામૃત ટ્યુબમાં જે લિક્વિડ નીકળે એ આમાં મેં 2 વખત પાયું અત્યાર સુધીમાં. એક પણ પેસ્ટિસાઇડ ખાતરનો ઉપયોગ કરેલો નથી, એક પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરેલો નથી. અત્યાર સુધીમાં ગળ અને દૂધનો એક જ છંટકાવ આપેલો છે અને 2 વાર ધરામૃત ટ્યુબમાંથી જે લિક્વિડ નીકળ્યું એ પાયેલું છે. તો એ મુજબ આ ચણા છે, બધાય જોઈ લો. મેં તમને કીધું એ પ્રમાણે ગાય આધારિત જો હું ખેતી કરું છું. આ મારી ગાય છે, ગાય માતા છે. ગાય આધારિત આપણે બીજો ખર્ચો જે કરીએ કાંઈ પણ એ ખર્ચામાં વયું જાય છે બધું. અને ગાય આધારિત ખેતી કરીએ તો આપણો ઘણો ખર્ચો બચી જાય છે અને ઘણો ફાયદો થાય છે આપણે. અને ગાય આધારિત જ હું ખેતી કરું છું. 5 વર્ષથી ઓર્ગોનિક કર્યું ને ત્યારથી મને બધું રિઝલ્ટ વ્યવસ્થિત છે અને બધી રીતે સારું છે. અને ગાય છે ને એ તો ખેડૂતની, આપણા કિસાન, આપણી માતા છે. અને ગાય આધારિત ખેતી કરી તો ગાયના અનેક ફાયદા છે. ગાયનું ઘી, દૂધ બધું બહુ સારું છે. તો ખેડૂતને મગજમાં બેઠે તો ગાય આધારિત ખેતી કરવી 100% જરૂરી છે. મેં જો અત્યાર સુધીમાં આ ટ્યુબમાં સાણ ને ગૌમૂત્ર ને છાશ ને એવી બધી વસ્તુ નાખેલી છે. ભાત, ચોખા ને ઘણી બટેટા ને બધી વસ્તુ નાખેલી છે. એ 50 થી 55 દિવસમાં લિક્વિડ ફોર્મમાં તૈયાર થઈ જાય. જો તમને બતાવું લિક્વિડ, તમને હમણાં વાત કરી એ મુજબ જો આ મારા ઘઉં છે. આ ઘઉંમાં મેં અત્યાર સુધીમાં ધરામૃત ટ્યુબમાંથી 2 પાણી તો 4 પાયા છે, પણ 2 પાણીમાં જે એનું લિક્વિડ નીકળે છે ને દવા, એ પાયું. પેસ્ટિસાઇડ કે ફર્ટિલાઇઝર એક પણ ખાતરનો આમાં ઉપયોગ કરેલો નથી. જો આ તમારી નજર સામે ઘઉં છે, જે છે એ
ખાલી એમાંથી બે વખત એ પ્રવાહી જે આની હારે મેં પાયું, બીજું કોઈ જાતનું કાંઈ આમાં ઉપયોગ નથી કર્યો, કોઈ એકય દવા નથી છાંટી, એક પણ પેસ્ટિસાઇડ દવા નથી છાંટી. મારો મોબાઈલ નંબર લખી લ્યો, જેને જોતો હોય, જેને ટ્યુબ જોવી હોય, જેને ધરામૃત કઈ રીતનું કામ છે એ જોવું હોય. મારો મોબાઈલ છે 9245 62 7 પછી. જય ગૌ માતા, ધરામૃત ટ્યુબ.